આજે આવી ગઈ છે હું ભાંડુપમાં લલિત કેફેમાં તમારા માટે એકદમ મસ્ત રેકમેન્ડેશન્સ ટુ ઈટ લઈને. અને લોકેશન પણ સિમ્પલ છે. લલિત કેફે LBS માર્ગ પર જ છે. એટલે ભાઈ આ કેફે ક્યાં છે તમારે બિલકુલ પૂછવું નહીં પડે. ઇટ્સ ઇઝી ટુ ફાઇન્ડ. મેન્યુ પ્યોર વેજ છે, જેન ફ્રેન્ડલી છે એન્ડ પરફેક્ટલી અફોર્ડેબલ છે. મેન્યુમાં એટલી વેરાયટી છે કે તમારે ઓપ્શન્સની બિલકુલ કમી નહીં લાગે. એન્ડ ઇફ યુ વોન્ટ ટુ ડુ બલ્ક ઓર્ડર દેટ્સ ઓલ્સો સોર્ટેડ. પહેલી વાર હું કિચનમાં ગઈ અને ત્યાં મસ્ત પાવભાજી ઢોસા બનતું હતું. ઓનેસ્ટલી આ કોમ્બો થોડું રિસ્કી લાગ્યું હતું, બટ ઇટ વોઝ સો ગુડ. ડેન્જરસલી મસ્ત સ્મેલ આવતી હતી. જેવી જ ના મારા ટેબલ પર આવ્યું, ઇટ લુક્સ સો ગુડ. યુ કેન સી પેલો બાઇટ જેવી રીતના લીધો, જે એક્સપેક્ટેશન હતું એનાથી તો ડેફિનેટલી બેટર હતું. તો હવે આપણે જઈએ મસાલા ઇડલી પર. ધીસ વોઝ ધ નેક્સ્ટ ડિશ આઈ ટ્રાઈડ. ઇટ વોઝ વેરી સિમ્પલ, કમ્ફર્ટ ફૂડ વાઇબ્સ, હેવી પણ નતું એન્ડ ટેસ્ટી હતું. પણ પછી જે ડિશ બનતી હતી, ઓ માય ગોડ, દેટ વોઝ શો સ્ટોપર. જીની ઢોસા. એક મિનિટ, આ ઢોસા છે કે આર્ટ પ્રોજેક્ટ? શેફ લિટરલી મૂડમાં હતા. શેફ થોડું એક્સ્ટ્રા ચીઝી મૂડમાં લાગે છે આજે. આ ઢોસા બનતા જોઈને એટલું સેટિસ્ફાઈંગ લાગ્યું, બીકોઝ ઇટ વોઝ કલરફુલ, ઇટ વોઝ ચીઝી એન્ડ લુક સો એસ્થેટિક. બસ આ જોઈને મારી ડાયટ જ કેન્સલ થઈ ગઈ હતી. અને પછી યુ કેન સી માય ટેબલ લુક સો કલરફુલ. હું ઓલરેડી કહી દઉં, શેર કરવાનું બિલકુલ મન નતું મારું. ઓનેસ્ટલી આ મારામાંથી આ પૂરામાંથી ફેવરેટ ડિશ હતી જીની ઢોસા. દેટ વોઝ વન ઓફ ધી બેસ્ટ. એન્ડમાં થોડું સ્વીટ પણ જોઈએ ને, એટલે ટ્રાય કર્યું પાઇનેપલ શીરા. મીલ કમ્પ્લીટ કરવા માટે થોડું સ્વીટ હજી જોવે છે, સો દે ઓફર્ડ મી હોટ ચોકલેટ. પરફેક્ટ એન્ડિંગ થઈ ગઈ. ઓવરઓલ ઓનેસ્ટલી લલિત કેફેમાં આવીને ફૂલ પૈસા વસૂલ ફીલ આવી ગઈ. સો ડોન્ટ ફર્ગેટ ટુ ચેક.